સુરતથી કરી લઈએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે બબાલ થઈ હોવાની વિગત છે। કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ખેસે પગતળે કચડ્યો। આપ ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે વિરોધ નોંધાવ્યો હોવાની વિગત। तो भाजप कांग्रेस और आप वच्चे बबालना दृश्यों में आपने बतावी रहा छे। कलेक्टर कचेरी बहार ज कार्यकरो वच्चे झपाझपी थई हती। आम आदमी पार्टीना खेसे पगतळे कचड्यो हतो अने साथे ज गोपाल इटालिया सामे आक्रोश पण व्यक्त कर्यो। तो कलेक्टर कचेरी बहार कार्यकरो वच्चे झपाझपीना दृश्यो सामे आव्या हता। सूरतमांथी आम आदमी पार्टीना खेसे पगतळे पण कचडवामां आव्यो। महानगरपालिकानी चूंटणीमां एकाएक गरमावो जोवा मळ्यो। समाचारमां આગળ વધીએ। સમાચાર ડાંગમાંથી સુબીર બેઠક પર જામશે ખરાખરીનો જંગ। કોંગ્રેસમાંથી સાસુ તો ભાજપમાંથી વહુ સામસામે। સાસુ જૈનુબેન बागोल कांग्रेस में उम्मीदवारी नोंधावी। वहू प्रियंका कुंवरे भाजप में फॉर्म भर्यु। एक ज घरना बे सभ्यों वच्चे रस्साकसीनो जंग सुबीर बैठक पर जोवा मळशे। तो एक ज घरना बे सभ्यों वच्चे रस्साकसीनो जंग जरूरथी जोवा मळशे। एक तरफ सासू तो बीजी तरफ वहू छे। आपने दृश्यों पर बतावी रह्या छे। ज्यां कोंग्रेसमांथी सासूए उम्मीदवारी करी छे तो भाजपमांथी वहुए करी छे। स्वराजनी चूंटणीનું બ્યુગલ વાગ્યું છે। ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ। ડાંગ જિલ્લાની વાત કરીએ। ડાંગ જિલ્લો હર હંમેશ દરેક ચૂંટણીની અંદર રસપ્રદ સાબિત થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લા પંચાયતની બેઠક નંબર 16 સુબીરના નામથી ઓળખાય છે। જે જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત 15 પાડાના સાસુ અને વહુ આમને સામને ઉમેદવારી પત્ર ભર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સાસુ છે જૈનુબેન બાગુલ એ સાસુ છે જેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે તો એની સામે જે પ્રિયંકા કુંવર જે એમના દીકરાની વહુ છે એમણે ભાજપની અંદરથી ઉમેદવારી કરી છે। એક જ છત નીચે રહેતા બંને એક જ પરિવારના લોકો આમને સામને મેદાને છે। હવે જોવું રહ્યું કે વિજેતા સાસુ થાય છે કે વહુ। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। अमरेली नगरपालिकानी चूंटणीमां देराणी जेठाणी वच्चे जंग छे। वोर्ड नंबर 9 में जामशे रसप्रद चूंटणी जंग। जेठाणी भाजपना तो सामे देराणी कांग्रेसना उम्मीदवार। जेठाणी रेणुकाबेन सोलंकी छे भाजपना उम्मीदवार। देराणी काजलबेन सोलंकी छे कांग्रेसना उम्मीदवार। एक ज वोर्डमां देराणी जेठाणीनुं सामसामे चूंटणी जंग। बंने उम्मीदवारोए आज विधिवत उम्मीदवारी पत्र भर्या। बंने उम्मीदवारो विजेता बनवा लगावी रह्या छे एडी चोटीनुं जोर। समाचार में आगे बढ़िए। चूंटणी वच्चे पूर्व कैबिनेट मंत्रीનું चर्चास्पद निवेदन। जवाहर चावड़ाए बेरोजगार युवानों ने मतदान अंगे आपी सलाह। बेरोजगार युवान मत मांगता उम्मीदवारों ने पूछे प्रश्न। पक्षनो साथ आपशे कि बेरोजगार लोकोनो? जे आपणा प्रश्नोने वाचा आपे एने ज मत आपो। बेरोजगारीना प्रश्नने केंद्रमां राखी मतदान करवा सलाह। जवाहर चावड़ाना निवेदनथी राजकारणमां गरमावो। तो પોતાની રજૂઆતો કરશે પણ આપણી સમસ્યા આપણી જરૂરિયાત બેરોજગારીનો પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે। समाचार में सूरत करिए तो वोर्ड नंबर 21 में छेल्ली घड़ीए उम्मीदवार बदलाया। दीपिका दूतनी जग्याए सुमन गर्ग ने टिकट अपाई होवानी विगत। भाजपे अंतिम क्षणे उम्मीदवार बदलवानो निर्णय लीधो। वरिष्ठ कार्यकर्ता विमल गर्गना पत्नी ने मळ्यो मौको। जातिगत समीकरणों ने ध्यान में राखी फेरफार करायो। सोनी फळिया, नानपुरा, अटवा अने पीपलोद विस्तार आवरी लेवायो होवानी विगत छे। चूंटणी पूर्वे भाजपना निर्णयथी राजकीय चर्चाओ तेज। अरवल्ली कोंग्रेसना पूर्व धारासभ्यना गाममां कोंग्रेस संगठनमां गाबडું।
ગામના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. ધનસુરાના કોંગ્રેસા ગઢ ગુજેરી ગામમાં ગાબડું પડ્યું. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું છે ગામ. શીકા તાલુકા પંચાયત બેઠક પર ગુજેરી ગામના ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. પ્રથમ વખત આપેલી ટિકિટ બાદ ગામમાં મોટા પાયે પક્ષપલટો. સમાચારમાં આગળ વધીએ. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી મામલે મોટા સમાચાર. ભારે વિરોધ બાદ ભાજપે મનપાના ઉમેદવાર બદલાવ્યા. વોર્ડ નંબર 2 ના 2 ઉમેદવારોને બદલવામાં આવ્યા. શિવરાજસિંહ જાડેજાની જગ્યાએ મહેન્દ્રસિંહ ચાવડાને રિપીટ કરાયા, જ્યારે ગીતા લક્ષ્મણ ઓડેદરાની જગ્યાએ નીમુ પાંડાવદરાને ટિકિટ અપાઈ છે. ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ અસંતોષને પગલે નિર્ણય લેવાયો. તો સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો. મેઘરજમાં ભાજપમાં ગાબડું પડ્યું. ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખે રાજીનામું આપ્યું. આશરે 300 જેટલા કાર્યકરોએ રાજીનામું આપ્યું. આપને જણાવી દઈએ, બેલ્યુ જિલ્લા પંચાયતે ટિકિટ ન મળતા નારાજગી. રાજીનામા બાદ હીરાભાઈ ડામોરની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં હતો અને મેં બેલ્યો 3 જિલ્લા પંચાયત સીટમાં ટિકિટ માટે માંગણી કરી હતી. તો મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી. તો મારી સાથે અમારા વિસ્તારના 500 જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથ પ્રમુખોને બધાએ રાજીનામા આપી અપક્ષ તરીકે. તો અરવલ્લીમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો. આપ ઉમેદવાર લાલસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા હોવાની વિગત. ધનસુરા તાલુકા પંચાયતના આપ ઉમેદવારે ભગવો પહેર્યો. અંતિમ સમયે રાજકીય સમીકરણ બદલાયું. લાલસિંહ ઠાકોરે સમર્થકો સાથે પહેર્યો ભાજપનો ખેસ. સમાચાર વડોદરામાંથી. સાવલીમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા 2 જૂથો સામસામે. તાલુકા પંચાયત પ્રાંગણમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ. 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા. સાવલી પોલીસે મધ્યસ્થતા કરી મામલો ઠાળી પાડ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાવાના દિવસે જ બબાલ થઈ. આગળ વધીએ તો મોરબી ભાજપના આંતરિક વિખવાદનો મામલો. પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દેવા અવાડિયાની ટિકિટ કપાતા નારાજગી. દેવા અવાડિયા અને તેના પુત્રએ માંગી હતી ટિકિટ. બંનેની ટિકિટ કપાતા અપક્ષમાંથી ઉમેદવારી કરી. અંગત અદાવતના કારણે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપો કર્યા. વોર્ડ નંબર 1 માંથી અપક્ષ પેનલ સાથે દીકરા અમિત અવાડિયાની ઉમેદવારી. આ એક મારી વ્યક્તિગત લડાઈ છે અને વ્યક્તિગત લડાઈના કારણોસર જ ક્યાંક ને ક્યાંક મારી ટિકિટ કપાણી છે. કોઈ પક્ષ પાર્ટીથી મને કશું વાંધો જ નથી. મને એક વ્યક્તિથી વાંધો છે, એમને મારાથી વાંધો છે, જેના કારણોસર મારી ટિકિટ કાપવામાં આવી છે. એના માટેની જે યોગ્ય પરિણામ છે આપવા માટે આપણે પક્ષ. સમાચાર ભરૂચમાંથી. નેત્રંગ તાલુકામાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના માજી સદસ્ય વર્ષાબેન દેશમુખે ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી માહિતી મુજબ વર્ષાબેન દેશમુખ પોતાના અંદાજે 400 થી 500 સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા. તેમના નિર્ણયના કારણે નેત્રંગ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો. વર્ષાબેન દેશમુખ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પાર્ટી દ્વારા અવગણના થતા પક્ષ પલટાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. કોંગ્રેસમાં જોડાઉં છું અને મારા સમર્થકો મને કહે છે એટલે હું જોડાઉં છું. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આજે એ પાર્ટીએ મારી કદર કરી નથી એટલે મને ખૂબ દુઃખ થાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઉં છું. મહત્વના સમાચાર. ટિકિટ વહેંચણીમાં ભડકો થયો. યુથ કોંગ્રેસો ખુદના નેતા સામે જ વિરોધ સામે આવ્યો. ગાંધીધામમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જાહેર કરવામાં આવ્યો છે. ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ થયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સામે હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ ઘટનાથી પક્ષની અંદર મતભેદો ખુલ્લા પડ્યા અને કાર્યકરોમાં ટિકિટ ફાળવણીને લઈને ઉઠેલા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યા. સમાચાર રાજકોટમાંથી. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો.
ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન કોંગ્રેસમાં જોડાયા. શ્રદ્ધાબેન જતીભાઈ જીકાણી કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગત. ભાજપ છોડી પતિ સાથે કોંગ્રેસો ખેસ ધારણ કર્યું. ખેડૂત વિરોધી નીતિથી કંટાળીને પક્ષ છોડ્યાનો દાવો કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે પક્ષમાં કર્યો વિધિવત પ્રવેશ. શ્રદ્ધાબેન અને એના પતિ શ્રી જેકીભાઈ બંને ભારતીય જનતા પાર્ટી છોડી આજે કોંગ્રેસની અંદર પ્રવેશ કર્યો છે. હજુ આવતા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓને અસંતોષ છે, કાર્યકર્તાઓને જે રોષ છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી, એવા લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની યાદીથી નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી કમલમ ખાતે પહોંચ્યા. છેલ્લા સમયે રજૂઆતો છતાં પક્ષે નીતિન રામાણીની ટિકિટ ન આપવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. વોર્ડ નંબર 13માં નીતિન રામાણીના બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવી, જેના કારણે અસંતોષની લહેર જોવા મળી. અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખે જ ભાજપનું ખાતું ખુલવાની શક્યતા સામે આવી રહી છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠક પર માત્ર ભાજપના ઉમેદવાર ફૂલબાઈબેન બાંભણિયાએ જ ઉમેદવારી નોંધાવી. અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ન ઉતરતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવનાઓ છે. જો ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારી યથાવત રહેશે તો તેમની જીત નિશ્ચિંત માનવામાં આવે છે. કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોએ આ બેઠક પર ઉમેદવારી ન નોંધાવતા ભાજપ માટે હીરા સોલંકીના વિસ્તારથી જીતની શરૂઆત થવાની શક્યતા છે. જો કે સોમવારે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત. તો વઢેરા બેઠક પર ભાજપનું ખાતું ખુલવાની શક્યતા છે. જો કે આ બેઠક ઉપર સત્તાવાર જે જાહેરાત છે સોમવારે થઈ શકે છે.